રામદેવસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ। આજે 26મી જાન્યુઆરીના દિવસે આપ સૌ જાણો છો તેમ આપણા પ્રજાસત્તાક દિન 77મો પ્રજાસત્તાક દિનને હું સર્વ દેશવાસીઓ, કચ્છીજનો, સર્વ ગુજરાતી, સમગ્ર દેશવાસીઓને આજમાં પ્રજાસત્તાક દિને સૌને શુભકામનાઓ પાઠવું છું। આપ સૌ જાણો છો તેમ 26મી જાન્યુઆરી એટલે આપણે બંધારણ જે આપણને મળ્યું બાબા સાહેબ આંબેડકર દ્વારા, જે 2 વર્ષ 11 મહિના અને 19 દિવસ લાગ્યા જે દેશનું લોકશાહીનું બંધારણ જ્યારે ઘડાણું, ત્યારે એમાં ઘણી બધી આપણને હકો ફરજો જે આપણને આપવામાં આવ્યા। આ બંધારણ એક એવી વસ્તુ છે કે આપણે આપણા દેશના વિકાસ માટે, આપણા જીવનના ઘડતર માટે, આપણા રક્ષણ માટે તમામ રીતે જે બંધારણ જે ઘડી અને આપણને હકો આપવામાં આવ્યા છે, ત્યારે હું સમગ્ર દેશવાસીઓને, કચ્છવાસીઓને, મારા સૌ ભાઈઓ બહેનોને આજની પ્રસંગની શુભકામના પાઠવી અને એમને એટલું જ કહીશ કે આપ આપના હકો માટે અને બંધારણને બચાવવા માટે હર હંમેશ જાગૃત રહેજો। કારણ કે હાલના સંજોગોની અંદર ઘણા બધા બંધારણોમાં ફેરફાર, અમૂલ ફેરફાર થવા જઈ રહ્યા છે। ત્યારે જો આપને વિનંતી છે કે જે બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું અને હમણાં બેઠેલી સરકાર દ્વારા જે બંધારણની અંદર ફેરફાર કરવા માટે એમને પોતાની તાકાતનો જે પરચો બતાવવામાં આવી રહ્યો છે, ત્યારે મારે દેશવાસીઓને એટલું જ કહેવું છે, આપ આપના હકો જે મળ્યા છે, બંધારણીય હકો છે, એની અંદર આગામી દિવસોની અંદર આ સરકાર પોતાના મન મુજબ સરમુખત્યારશાહી તરફ જઈ રહી છે। મને તો એવું લાગી રહ્યું છે કે દેશની અંદર ટૂંક સમયની અંદર આ જે બેઠેલી સરકાર જો આપ જાગૃત નહીં રહો તો પાછી ફરીથી પુનઃ પોતાની સરમુખત્યારશાહી સરકાર લાવી અને અત્યારે જે આપણા ઉપર કાયદાઓનું જે બળ પૂરું પાડી અને પોતાના અવડા મોટા તોતિંગ ટેક્સો નાખવામાં આવ્યા છે લોકોની અંદર, આપ જોવો છો તેમ હમણાં સરની કામગીરીની અંદર પણ મન મુજબ એને મજા આવે એ લોકોના નામ રાખ્યા છે, એને ન ગમતા લોકોને આ દેશમાં નામ કાઢી અને જાણે કેમ દેશના નાગરિક નથી। આપ સૌ જાણો છો કે આ રીતે દેશ ન ચાલે। જે લોકશાહીને ઢબે ચાલતો બંધારણથી આપણે દેશ ચલાવવાનો હોય, ત્યારે મારે સૌ દેશવાસીઓને વિનંતી કરું કે આ એક કોઈ વ્યક્તિની લડાઈ નથી, આ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ તમારા પોતાના જીવન ઘડતર, તમારા બાળકોના ભવિષ્ય માટે દેશ બચાવવાની લડાઈ છે। ત્યારે કોંગ્રેસ હર હંમેશ લોકોની સાથે રહી લોકોના બંધારણના હકો જીવંત રાખવા માટે પોતાનું સર્વ બલિદાન આપીને પણ જ્યારે દેશને આઝાદ કરાવ્યો હોય, ત્યારે આ બેઠેલી સરકાર આજેથી અહીંયાથી અમે હુંકાર કરીએ છીએ કે તમારી મનમાની નહીં ચાલે। તમે જે દેશની અંદર આ કાયદાઓ લાવ્યા છો, સરની અંદર તમારી મન મુજબની જે નીતિ છે અમે ચાલવા નહીં દઈએ। ત્યારે મારે સર્વ દેશવાસીઓને અપીલ કરું છું આજ 26મી તારીખે કે આપ સૌ પોતાના હકો માટે જાગૃત રહેજો। આ લડાઈ ખાલી કોંગ્રેસની નથી, આ લડાઈ જનજનની છે। ત્યારે ફરી આ પ્રસંગે આપ સૌને 26મી જાન્યુઆરીએ આપ સૌને શુભકામના પાઠવી। જય કોંગ્રેસ, જય હિન્દ, જય ભારત। એ આપ સૌ જાણો છો ભૂકંપને આજે 25 વર્ષ પૂરા થયા છે અને ત્યારે એ ગોજારો દિવસ આજે પણ આપણે ધ્રુજારી અપાવે એવો છે, કારણ કે ઘટના બહુ મોટી ઘટના હતી અને એની અંદર જે મૃત્યુ પામેલા લોકોને ખરેખર આજે યાદ કરી અને એમને નમન કરી અને એટલું જ કહીશ કે એ હંમેશા અવિસ્મરણીય રહેશે। કારણ કે એ દિવસ આપણે કદી ભૂલી નહીં શકીએ કે ઘણા બધાએ, કોઈ નાના બાળકોએ એના માતા પિતા ઉજાવ્યા હોય, કોઈ માએ દીકરો ખોયો હોય, કોઈ બાપે દીકરી ખોયું હોય, સ્વજનોનું ગુમાવેલું દુઃખ હર હંમેશ રહેશે। અને આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ એ સૌને શ્રદ્ધાંજલિ પણ આપે છે અને એટલું જ કહીશ કે આ શ્રદ્ધાંજલિ રૂપે જ્યારે એ લોકોને હજી પણ એમના પરિવારોને નથી પૂરા વળતર મળ્યા, નથી એમના અધિકારો મળ્યા, નથી એમને મકાનો મળ્યા અને આપ જોવો છો ત્યારે ખાલી વાતું કરી અને આ સરકાર ચલાવતા હોય, ત્યારે મારે એટલું જ કહું કે જો 25 વર્ષના ઘા હજી રૂંઝાણા નથી અને તમે એના ઉપર એક ખાલી મલમ પણ નથી કરી શક્યા, ત્યારે તમને કોઈ અધિકાર નથી દેશ ચલાવવાનો। ત્યારે આપ સૌને મારે આ દિવસે જાજુ કાંઈ ન કહેતા શુભકામના પાઠવું છું।